જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચક્રવાત ગુરુવારની સાંજે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ. જામનગરમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથામાં ગોવર્ધન લીલા અને 56 ભોગના દર્શન કરતા હજારો ભાવિકો. જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા ઉજવવામાં આવતો છઠ પૂજા મહોત્સવ. કમોસમી વરસાદને કારણે પાક બગડ્યાની ચિંતાઓ વ્યક્ત કરતા જામનગર પંથકના ખેડૂતો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય પછી પણ નવી દરિયાઈ સિસ્ટમોને કારણે કમોસમી વરસાદનો દોર ચાલુ છે. અરબી સમુદ્રની ડિપ્રેશન સિસ્ટમ સૌરાષ્ટ્રના કિનારા તરફ વધુ આગળ વધવા લાગી છે અને વેરાવળથી 500 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે. હવામાન ખાતાના રિપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રના ડિપ્રેશન સિસ્ટમ 12 કિલોમીટરની ઝડપે આગળ ધપી રહી છે. વેરાવળના દરિયા કિનારાથી 500 કિલોમીટર તથા મુંબઈના કિનારાથી 560 કિલોમીટર દૂર હતી. આ સિસ્ટમ મજબૂત બને છે કે કોઈ નવો વળાંક લે છે તેના પર મીટ માંડવામાં આવી રહી છે. છેલ્લા એકાદ દિવસથી હવામાનના આંતરરાષ્ટ્રીય મોડેલોના આધારે સિસ્ટમ અસ્થિર હોવાનું અને અણધારી આશ્ચર્યજનક ગતિવિધિ સર્જી શકે તેમ હોવાનું સૂચવાય છે. ભારત પર મોન્થા વાવાઝોડાનો ખતરો ઝડુંબી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું આ વાવાઝોડું હજી રાત સુધીમાં આંધ્રપ્રદેશના દરિયા કિનારા પર ટકરાવવાની સંભાવના છે. બીજી તરફ અરબી સમુદ્રમાં હાલ જે ચક્રવાત જોવા મળે છે તે ચક્રવાત હાલની દિશા મુજબ જો ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે તો સંભવિત રીતે ગુરુવારે સાંજે અથવા તો રાત સુધીમાં ચક્રવાત વાવાઝોડાના સ્વરૂપમાં સુરત અને મુંબઈની વચ્ચે ક્યાંક જમીન પર ટકરાઈ શકે છે. તેનો એક અર્થ એવો થાય છે કે બુધવારે તથા ગુરુવારે દક્ષિણ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ વરસી શકે છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે રાજ્યના હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 31 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના 33 પૈકી 21 જિલ્લામાં વરસાદ વરસી શકે છે અને આ સાથે જ પવનની ગતિ વધીને પ્રતિ કલાક 35 થી 45 કિલોમીટરની રહી શકે છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી દીધી છે. આજે ઔપચારિક રૂપે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે, જે દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓના અને પેન્શન ધારકોને લાભ આપશે. સ્ટાફ સેટ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ આ અંગે માહિતી આપી હતી. 8મો પગાર પંચ 18 મહિનાની અંદર પોતાની તમામ ભલામણો રજૂ કરશે. 8મા પગાર પંચની કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત કર્યાના 10 મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે. જોકે આ પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી. શિવગોપાલ મિશ્રાએ જણાવ્યું કે 8મો પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે. જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયસ 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પૂજ્ય જિજ્ઞેશ દાદાની સપ્તાહમાં ગોવર્ધન લીલા, છઠ પૂજાનો કાર્યક્રમ અને ખેડૂતોને કમોસમી વરસાદનો માર. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જામનગરમાં મયુર વાટિકાના 84 બંગલોઝની ભવ્ય સફળતા પછી સાવન અને શ્રીરામ ડેવલપર્સ લાવી રહ્યા છે એક એવો પ્રોજેક્ટ જે લક્ઝરીને આપે એક નવી વ્યાખ્યા. શાંતિવન પાર્ક 3 અને 4 BHK રોયલ બંગલોઝ, નાઘેડી રોડ પર પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક. અહીં દરેક સવાર શરૂ થાય છે પ્રકૃતિની શાંતિ સાથે અને દરેક સાંજ સમાય છે પરિવારના આનંદમાં. 3 અને 4 BHKના રોયલ બંગલોઝ, જ્યાં છે વિશાળ જગ્યા, સુશોભિત ગ્રીન લેન્ડસ્કેપ અને ડિઝાઇનમાં છે ક્લાસ,
જે તમારા સ્ટેટસને આપે નવો સ્તર. બુકિંગ તથા વધુ વિગત માટે આજે જ સાઇટ વિઝિટ કરો. શાંતિવન પાર્ક, આશીર્વાદ ક્લબ રિસોર્ટથી નાગડી રોડ પર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન નજીક, જામનગર. સંપર્ક કરો રામભાઈ કંડોરિયા 97 129 83 637, રામસિંહભાઈ કંડોરિયા 99 790 46 680. શાંતિવન પાર્ક, વેર લક્ઝરી meets સેરેનિટી. જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં. જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની. મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે. તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે. સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ. શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા. અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ. સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર. લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239. ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં પોલીસ હેડક્વાર્ટર પાછળના ભાગમાં શિવધામ પટેલવાડી ખાતે જયંતિભાઈ નાથાભાઈ ફલિયા પરિવાર દ્વારા જિજ્ઞેશ દાદાના વ્યાસાસને ચાલી રહેલા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ગઈકાલે સોમવારે સપ્તાહના 5મા દિવસે ગોવર્ધન લીલા અને 56 ભોગ મનોરથ સહિતના ઉત્સવો ભાવભેર ઉજવવામાં આવ્યા હતા, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. આ તકે જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રીઓ વસુબેન ત્રિવેદી અને RC ફળદુ, હાપા માર્કેટ યાર્ડના પ્રમુખ મુકુંદભાઈ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી, કચ્છી ભાનુશાળી મહાજન સરોવર ટ્રસ્ટના પ્રમુખ મનીષ કટારિયા, જામનગર શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલ કગથરા, જિલ્લા બીજેપી અગ્રણી ભરત ફલિયા, સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, બ્રહ્મ સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ ત્રિવેદી ઉપરાંત બાદલભાઈ રાજાણી, નીરજભાઈ દત્તાણી વગેરે સેંકડો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ગોવર્ધન લીલાનું દિવ્ય મંચન કરવામાં આવ્યું હતું, જેમાં ગોવર્ધન પર્વતનું મોડેલ તેમજ પ્રભુની લીલા અને 56 ભોગ મનોરથની ઝાંખી રજૂ કરવામાં આવી હતી, જે નિહાળી સર્વે ભાવિકો ભાવ વિભોર થયા હતા. યજમાન પરિવારના જયભાઈ ફલિયા અને હિતેશભાઈ ફલિયા પરિવાર સહિત મહેમાનોએ ગોવર્ધન પર્વત અને 56 ભોગની આરતી કરી ધન્યતા અનુભવી હતી. આવો તમને બધાને પણ સાથે લઈ અને માનસિક પૂજા આપણે ભગવાન ગોવર્ધનની પૂજા કરવા જઈએ. માખણ મિશ્રી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા.
લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા વિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા એ ગોપ ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા ગોવાળો સૌ સાથે ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા ગોપ ગોવાળો સૌ સાથે આવ્યા ગિરિરાજની પૂજા ગોપ ગોવાળો સૌ સાથે ચાલ્યા ગિરિરાજની. આવો એકવાર ભાવથી ગોવર્ધનની પૂજા માટે. મખણ વિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા મખણ વિસરી લઈને ચાલ્યા ગિરિરાજની પૂજા કરવા. એ ગોરી રાધે
જામનગરમાં દર વર્ષે માફક આ વર્ષે પણ ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઉત્તર ભારતના જે રહેવાસીઓ જામનગરમાં વર્ષોથી વસવાટ કરે છે તેમના દ્વારા છઠ પૂજાના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે માફક આ વર્ષે પણ જામનગર શહેરના વોર્ડ નંબર 6માં દિગ્જામિલ નજીકના વિસ્તારમાં આ ઉજવણી પરંપરાગત રીતે યોજવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે દર વર્ષે કારતક સુદ છઠના દિવસે ઉત્તર ભારતીય પરિવારો દ્વારા ખાસ કરીને મહિલાઓ દ્વારા છઠ પૂજાનો આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વ્રતની ઉજવણીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવે છે અને બાદમાં પાણીના હોજમાં ઊભા રહીને સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે તથા ત્યારબાદ ઉપવાસના પારણા કરવામાં આવે છે. છઠ પૂજાના કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ડેપ્યુટી મેયર ક્રિસ્તાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્તર ભારતીય પરિવારોના ઉત્સવ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષથી જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારોની સંખ્યા વધી હોય એક દાયકાથી શહેરના ઉત્સવોમાં આ ઉત્તર ભારતીય ઉત્સવનું પણ અનેરું મહત્વ રહ્યું છે. આ તકે શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા ખાતે બાલાજી પાર્કમાં અને એની આજુબાજુના વિસ્તારમાં યુપી અને ખાસ તો બિહારથી પધારેલા ઘણા લોકો વર્ષોથી વસવાટ કરે છે અને એમના તહેવારો અહીંયા ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. એવા જ એક તહેવાર જે છઠ્ઠી પૂજા કહેવાય છે, જે છઠ્ઠના દિવસે આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિદેવ માટે ખૂબ લાંબુ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રતનું રાખતી હોય છે. તો એ વ્રતના અનુસંધાને આજે અમે પણ ભારતીય જનતા પાર્ટી વતી હું અને મારી સાથે ડેપ્યુટી મેયર, આ વોર્ડના કોર્પોરેટર જસુબા અને વોર્ડ નંબર 6 ની તમામ ટીમ અહીં આ એમના આ જે ઉત્સવ છે એમાં સહભાગી થવા માટે ઉપસ્થિત રહ્યા છે. અમે બધા જ એમને છઠ્ઠી પૂજાની શુભકામનાઓ પાઠવી છે. છેલ્લા 2-3 દિવસથી જામનગર સહિત સમગ્ર હાલાર અને આખા રાજ્યમાં ફરીથી ચોમાસું આવ્યું હોય એવો વરસાદ જુદા જુદા વિસ્તારોમાં પડી રહ્યો છે, જેને કારણે ખેતીના મગફળી સહિતના વિવિધ પાકો પર માઠી અસરો થઈ રહી છે. ખેડૂતો નુકસાનીને કારણે પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ સાથે સાથે ખેડૂતો એવી પણ વ્યથા વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે નેતાઓ અને અધિકારીઓ ખેડૂતો માટે જાત જાતના કાર્યક્રમો યોજે છે અને સભાઓ ગોઠવે છે તથા વિવિધ પ્રકારના પ્રોગ્રામ કરે છે, પરંતુ કમોસમી વરસાદને કારણે જ્યારે ખેડૂત પરેશાન હોય છે ત્યારે કોઈ અમારા વાડી ખેતરની મુલાકાતે ફરકતું નથી. ખેડૂતોની લાગણી એવી છે કે સરકારે આ માવઠાની નુકસાની જાણવા માટે સર્વે કરવો જોઈએ, ખેડૂતોને વળતર આપવું જોઈએ અથવા ખેડૂતોએ પાક માટે જે ધિરાણ લીધું હોય તે ધિરાણ માફ કરવું જોઈએ, કારણ કે આ પ્રકારના માવઠામાં ખેડૂતોનો 80 થી 90% પાક પલળીને નકામો થઈ જતો હોય છે. જામનગર નજીકના નાઘેડી તથા કનસુમરા સહિતના પંથકોના આ પ્રકારના ખેડૂતો પૈકી 2 ખેડૂતે પોતાની વ્યથા વ્યક્ત કરી છે, જે અત્રે પ્રસ્તુત છે. ત્યારે મારી પાસે 20 વીઘાની મગફળી હતી અને એ તો 80% લગભગ ફેલ જ છે અત્યારે મગફળી. સરકારશ્રીને અમારી એ જ અનુરોધ છે કે આનું તાત્કાલિક ધોરણે સર્વે કરે અને એને વળતર આપે. બાકી તો આમાં અત્યારે નેતા કે ગ્રામ પંચાયતમાં ક્યાંય અત્યારે ખેડૂત જાય તો કોઈ જવાબ દેતું નથી. ચૂંટણી ટાઈમે જ એ લોકો અહીંયા આવે છે, ફોન કરે છે અને પ્રોગ્રામ કરીને ખેડૂતને મત લેવા માટે અનુરોધ કરે છે. અત્યારે જ્યારે સર્વેનું અમે કોઈ પણ અધિકારી પાસે જઈએ ત્યારે કોઈ પણ અત્યારે જવાબ દેતું નથી. બાકી સરકાર કહેતી ખેડૂતની આવક ડબલ કરવામાં આવશે. આમાં ખેડૂતની આવક ડબલ નહીં, કાંઈ રહે જ નથી અત્યારે. એક તો આ મગફળીના ભાવ તમે જોવો કે અત્યારે 600-700 રૂપિયા પર કોઈ લેવા રાજી નથી, બરોબર. તો ટેકામાં 80 મણ ખાલી મગફળી લે છે, તો 80 મણમાં ખેડૂતનું ક્યાં ભેગું થાય, બરોબર. એટલે અમારે સરકારને એ પણ એક અનુરોધ છે કે ક્યાં ટેકાની મગફળીની તમે લેવાની છે એ થોડીક વધુ આપી દો, 200 મણની આસપાસ, અથવા માર્કેટનો ભાવ છે એ વેપારી હસ્તક કાંઈ પણ તમે 1000 ને આડેગાડે કંઈથી ઉપર રાખો તો ખેડૂતને એમાં 2 પૈસા મળે, એવી અમારો અનુરોધ છે. જે 2-3 દિવસથી હજી વરસાદ સતત વરસી રહ્યો છે એને હિસાબે પાક નુકસાનીમાં 90% જેવું નુકસાની છે. તો વહેલાસર સરકાર કંઈક સર્વે કરે અને બધા ખેડૂતને સહાય જાહેર કરે, અને કાં તો જે ખેડૂતે પાક ધિરાણ લીધેલા છે એમાં પાક ધિરાણ માફી કરે, એવી માંગણી છે અમારી. અત્યારે આજે 3 દિવસીય વરસાદ ચાલુ છે તો કોઈ લોકો જોવા આવતા નથી અધિકારી, અને જ્યારે ચૂંટણી હોય ત્યારે સામેથી ફોન આવીને બધા સભાઓ કરે અને પ્રોગ્રામો કરે છે, ત્યારે બધાને બોલાવે છે. અત્યારે 3 દિવસીય કોઈ આવ્યું નથી. તો આવનારી ચૂંટણી હમણાં 2027માં ચૂંટણી આવશે તો અમે બધા ચૂંટણીનો બહિષ્કાર કરશું જો આનો પાક ધિરાણ માફ કરવામાં નહીં આવે તો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું લોહાણા સમાજની વસ્તી ગણતરીનો પ્રારંભ, સાંસદ દર્શનાર્થે દ્વારકામાં અને રણુજાનો મેળો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની એ ત્યાં. મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગડિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગડિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. જ્યારે લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે, તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે.
લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું, તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણિક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આવતીકાલે 29 ઓક્ટોબરે રઘુવંશી સમાજની શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ ઉજવવામાં આવશે. આ જન્મ જયંતિના અનુસંધાને ગત રવિવારે લાભ પાંચમના દિવસે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ વગેરે દ્વારા રાજ્ય કક્ષાનો લોહાણા વસ્તી ગણતરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઓનલાઈન સભ્ય નોંધણી માટે ટોલ ફ્રી નંબર 9559499499 ઉપર મિસ કોલ આપવાનો રહેશે. ત્યારબાદ કોલરને મેસેજ મળશે અને તેમાં વસ્તી ગણતરીના ફોર્મની લિંક આપેલી હશે. આ ફોર્મ ભરીને કોલ કરનારે ફોન પર જ ક્લિક કરીને ઓનલાઈન આ ફોર્મ પરત કરવાનું રહેશે. આ ઉપરાંત લોહાણા સમાજની સમગ્ર ગુજરાતની વેબસાઇટ www.lohana.online.in મારફતે પણ વસ્તી ગણતરીનું ફોર્મ રજૂ કરી શકાશે. આ ઉપરાંત QR કોડ સ્કેન કરીને લોહાણા સમાજના પરિવારો સભ્ય તરીકે સમાજ સાથે જોડાઈ શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર આ તમામ સભ્યો પોતાનું ઓળખપત્ર ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા પણ રાખવામાં આવી છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પોતાનું પ્રથમ ફોર્મ રજૂ કરીને આ વસ્તી ગણતરી અભિયાનનો આરંભ કર્યો હતો. હાલારના સાંસદ પૂનમબેન માડમે નૂતન વર્ષ નિમિત્તે યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ તકે દ્વારકા ગુગળી જ્ઞાતિના મંત્રી કપિલભાઈ વાયડાએ તથા અન્ય ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાંસદને આશીર્વાદ પાઠવ્યા હતા. દ્વારકાધીશ મંદિરમાં દર્શન પૂજા કર્યા બાદ સાંસદે દ્વારકા ખાતે આવેલા શ્રી શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની મુલાકાત લઈ ચંદન કર્યું હતું અને પૂજ્ય શંકરાચાર્યજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જામનગર સંસદીય મત વિસ્તારમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે નવરાત્રી તથા તાજેતરના સમયે કમોસમી વરસાદ પડ્યો હોય ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ જતા નુકસાન થયું છે. ખાસ કરીને મગફળી અને કપાસ સહિતના અન્ય પાકોને નુકસાન થયું છે. તેમજ પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે. ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવી તાત્કાલિક આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે એ પ્રકારની માંગણી કરતો પત્ર હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પાઠવવામાં આવ્યો છે. તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન ભાઈબીજના દિવસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા રામદેવ મંદિરે આ બીજ ઉત્સવ નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. રામદેવ પીરના અન્નકૂટ દર્શન માટે બીજના દિવસે સવારથી હજારો ભાવિકો મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. દિવાળી વેકેશનને કારણે શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો વધારો થયો હતો અને અન્નકૂટ દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ લાઇનમાં ઊભા હોવાથી સમગ્ર મંદિર પરિસરમાં ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. બાદ જોશું છેતરપિંડીમાં ઝડપાયા વધુ 2 આરોપીઓ અને દબાણ હટાવ કામગીરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા.
એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એક વેપારીએ 3 દિવસ અગાઉ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે દર્શિત કિશોરભાઈ કાગદડા નામના શખ્સે આ વેપારીની પેઢીના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થયેલા નાણાં અનફ્રીઝ કરાવી આપવા સંબંધે છેતરપિંડીનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના દુર્ગેશ દેવેન્દ્ર પંડ્યા અને યોગેશ શાંતિલાલ જોશી નામના 2 શખ્સોને ઝડપી લીધા છે. જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકની રેલવેની જગ્યામાં વર્ષોથી દબાણો જોવા મળે છે. અહીં કેટલાય પરિવારો કાયમી વસવાટ કરે છે. થોડા સમયના અંતરે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા તથા રેલવે તંત્ર દ્વારા અહીંથી દબાણકારોને ખદેડવામાં આવે છે. પરંતુ આ કામગીરીના 24 થી 48 કલાકમાં આ દબાણકારો ફરીથી અહીં ગોઠવાઈ જાય છે. આ વિસ્તારમાં દેશી દારૂના ધંધાથી માંડીને દેહ વિક્રય સુધીના ધંધાઓ વર્ષોથી શહેર વચ્ચે ધમધોકાર ચાલી રહ્યા હોવા છતાં આ મોટા દૂષણોનો કોઈ ઉપાય એકેય તંત્ર શોધી શક્યું નથી. હાલમાં કોર્પોરેશને વધુ એક વખત અહીંથી દબાણકારોને અહીંથી હટાવવાનો પ્રયાસ કર્યો છે. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. શહેરના એક વેપારીએ આ ફરિયાદ દર્શિત કિશોરભાઈ કાગલડા નામના શખ્સ વિરુદ્ધ દાખલ કરાવી હતી અને ત્યારબાદ દર્શિત નામના આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. ફરિયાદી વેપારીના એક ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરાવી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ ઉપરાંત આ વેપારીને ઈડી વગેરેનો ડર પણ દેખાડવામાં આવ્યો હતો અને એ રીતે નાણાં પડાવવાનો પ્રયાસ થયો હતો એમાં પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં દુકાનોમાં ચોરી કરતી કોઈ ગેંગ સક્રિય થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જાણકારોના કહેવા પ્રમાણે અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ મુજબ આ ચોરી કરતી ગેંગમાં મોટાભાગના ટાબરિયા હોવાનું બહાર આવ્યું છે. તાજેતરમાં એક દુકાનમાં રાત્રિના સમયે ચોરી થઈ હતી અને આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા. તેમાં 2 ટાબરિયા ચોરી કરતા જોવા મળ્યા હતા. આ સીસીટીવી ફૂટેજના આધારે તથા આ વિસ્તારના બાતમીદારો પાસેથી મળેલી વિગતોના આધારે પોલીસે આ ટાબરિયા ગેંગને શોધી કાઢવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મોટી ગોપ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ જામજોધપુર પોલીસે જામજોધપુર શહેરના ગાંધી ચોક નજીકથી 4 આરોપીઓને ઝડપી લીધા છે. આ આરોપીઓ પાસેથી ₹3.18 લાખના સોનાના દાગીના કબજે લેવામાં આવ્યા છે. આ શખ્સોએ જુદા જુદા જિલ્લાઓમાં ચોરી કરેલી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે હિતેશ દિલીપ ચૌહાણ, આતિશ બહાદુર રાઠોડ, બહાદુર છોટુ રાઠોડ અને કવરસિંહ નવલસિંહ રાઠોડ નામના 4 શખ્સોને ઝડપી લીધા છે. આ 4 આરોપીઓ મૂળ ગીર સોમનાથ જિલ્લાના રહેવાસી છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે. जामनगर मददनीश पुलिस अधीक्षक प्रतिभा रावे अंगे आपेली विगतो प्रस्तुत है। जोधपुर पुलिस स्टेशन में बीएनएस की कलम 305A के मुजब घरफोड़ का गुना दाखिल हुआ था। इसमें जामजोधपुर पुलिस स्टेशन ने टोटल 4 आरोपियों को गिरफ्तार किया है। इन 4 आरोपियों के नाम हैं हितेश चौहान, आतिश राठौड़, बहादुर राठौड़, कंवर सिंह राठौड़। ये चारों आरोपी मूल गिर सोमनाथ के रहने वाले हैं। इसमें जामजोधपुर पुलिस स्टेशन ने टोटल 6,90,000 का मुद्दामाल रिकवर किया है, जिसमें 3,17,000 का मुद्दामाल जामजोधपुर पुलिस स्टेशन विस्तार में हुई घरफोड़ का है और बाकी मुद्दामाल राणावाग पुलिस स्टेशन विस्तार में हुई घरफोड़ का है। इसमें अभी चारों आरोपी ज्युडिशियल कस्टडी के अंदर हैं। જામનગરની નદીમાં પ્રદૂષણની વાત હવે એટલી જૂની થઈ ગઈ છે કે કોઈને યાદ પણ નથી કે આ નદીમાં પ્રદૂષણ જેવી ગંભીર સમસ્યા લાંબા સમયથી જોવા મળી રહી છે। નગરવાસીઓ માટે અફસોસની વાત એ છે કે આ નદીના પ્રદૂષણ અંગે મહાનગરપાલિકાને અથવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કોઈ જ રસ નથી। નદીમાં પ્રદૂષણ ફેલાવતા તત્વો અને ધંધાદારીઓ વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવતી નથી। આ નદીના પાણીમાં મોટાભાગના દિવસો દરમિયાન કેમિકલ ભળવાને કારણે નદીમાં પાણીના ફીણ જોવા મળે છે। આ સમગ્ર વિષય અંગે જામનગર શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ મનોજ ચોવટિયાએ કેટલીક વિગતો જાહેર કરી છે। ઘણા સમયથી આ રાજાશાહી વખતથી જામનગરની ભાગોળે રંગમતી અને નાગમતી બે મોટી સારી નદીઓ વહે છે, જેના લીધે એ પાણી જામનગર શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પીવાલાયક પાણી અને સિંચાઈ વિભાગને પણ ઉપયોગી થાય એવી નદીઓ છે। જામનગર મહાનગરપાલિકા હોય કે ગુજરાતની સરકાર હોય કે જીપીસીબી એક્ટ હોય, બોર્ડ હોય, આ બધાની બેદરકારી હોય કે આ ખાડા કાન કરતા હોય એવી રીતે છેલ્લા કેટલા દિવસો ત્યાં ઘણા સમયથી એ પાણીમાં રોજ સવારે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે। આજુબાજુમાં નાની નાની મોટી ફેક્ટરીઓથી અને રોજ સવારે એટલું બધું ફીણ થાય છે નદીમાં, જે બાજુ હવા હોય એ બાજુ ઉડે છે અને આજુબાજુના લોકો જે રહેતા હોય કે વાહન ચાલકો હોય એમના મોઢા ઉપર જાય છે, એટલે એમના સ્વાસ્થ્ય સાથે સીધે સીધા ચેડા થાય છે। તેમજ એ પાણીની અંદર જે જીવજંતુઓ જે માછલા જે હોય તે એ પણ મરી જાય છે અને એ પાણી સીધે સીધું પૃથ્વીના પેટાળમાં ઉતરે છે, જેથી કરીને આજુબાજુમાં જે નાની મોટી સોસાયટી હોય, આજુબાજુમાં નાના મોટા ગામડાઓ છે, એના લોકો સાથે સીધે સીધા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। એટલે મારે નમ્ર વિનંતી છે કે જામનગર મહાનગરપાલિકા બીજેપી શાસિત છે, બંને ધારાસભ્યો બીજેપીના છે, સંસદ સભ્ય પણ બીજેપીના છે, તો જીપીસીબીને અને રાજ્ય સરકારના જે તે લગત કોઈ પણ હોય એમને વિનંતી કરે કે આ બંધ કરાવે, પ્રદૂષિત પાણી અટકાવે અને જામનગરની जनता સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું બંધ કરે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ચક્રવાત ગુરુવારની સાંજે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના।
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 8મા પગાર પંચને મંજૂરી આપતી કેન્દ્રીય કેબિનેટ. જામનગરમાં પૂજ્ય જિજ્ઞેશ દાદાની ભાગવત કથામાં ગોવર્ધન લીલા અને 56 ભોગના દર્શન કરતા હજારો ભાવિકો. જામનગરમાં ઉત્તર ભારતીય પરિવારો દ્વારા ઉજવવામાં આવતો છઠ પૂજા મહોત્સવ. કમોસમી વરસાદને કારણે પાક બગડિયાની ચિંતાઓ વ્યક્ત કરતા જામનગર પંથકના ખેડૂતો. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા શ્રી જીન કુશલ રેસિડેન્સી 2 and 3 BHK નો સેમ્પલ હાઉસ સહિત રેડી પ્રોજેક્ટ. પાપા લુઈસ પિઝા ગ્રીન સિટી જામનગર, સ્વાદ, મજા અને બચતનો સંગમ. લવલી વેડિંગ મોલ જામનગર, દિવાળી ગિફ્ટ પ્રીમિયમ હેમ્પર કલેક્શન. રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગર, લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે.